તો ચાલો આજે તમને જણાવું કે હોટલ, રેસ્ટોરન્ટ કે ધાબા પર દાલ ફ્રાય કે જેને દાલ તડકા કહેવાય છે એ કઈ રીતે બનાવાય છે. તો હાફ કપ જેટલી તુવેર દાળ લીધી છે, 2.5 ટેબલ સ્પૂન જેટલી મગની મોગર દાળ, 2.5 ટેબલ સ્પૂન જેટલી મસૂર દાળ નાખીશું. 2 થી 3 પાણીથી ધોઈ લીધા બાદ આની અંદર ગરમ પાણી નાખીને 20 મિનિટ સુધી પલાળી લેશું. અહીંયા દાળ સરસ પલળી ગઈ છે એટલે કુકરમાં ટ્રાન્સફર કરી લેશું. સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ચમચી ઘી, 2 તીખા મરચાં નાખી ગેસની હાઈ ફ્લેમ ઉપર આપણે 4 થી 5 વિસલ મારી લેવાની છે. દાળ સરસ બફાઈ ગઈ છે તો હવે આનો વઘાર કરી લેશું. તો વઘાર માટે તેલ અને ઘી બંને લીધું છે. એની અંદર હિંગ નાખી દીધા બાદ 2 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. થોડુંક સાંતળી લેશું. ત્યારબાદ ઝીણું ખમણેલું આદું, 1 ચમચી ઝીણું સમારેલું લસણ નાખી 30 સેકન્ડ સુધી સાંતળી લીધા બાદ થોડુંક મીઠું નાખીશું. ડુંગળીને ટમેટા ભાગનું જ નાખવાનું છે. એક મોટી સાઇઝનું ટમેટું ઝીણું ચોપ કરીને નાખ્યું છે. ટમેટા થોડાક સોફ્ટ થાય એટલે હળદર પાવડર, કાશ્મીર લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર નાખી થોડુંક મિક્સ કરીશું અને મસાલા બળી ન જાય એ માટે કરીને થોડુંક ગરમ પાણી નાખીશું. તેલ છૂટું પડે એટલે દાળ ઉમેરી દેવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 10 મિનિટ ઉકાળી લેવાની છે. દાળ ઉકળી ગઈ છે તો સ્પેશિયલ તડકા માટે ઘી, તેલ અને બટર લીધું છે. હિંગ નાખીશું, જીરું નાખીશું, ઝીણું સમારેલું લસણ નાખી દીધા બાદ ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. સૂકા મરચાં નાખીશું, 1 ટીસ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું અને દાળની અંદર કિચન કિંગ મસાલો નાખીશું. આ તડકો રેડી દેવાનો છે અને સર્વ કરતા પહેલા કોથમીર નાખીને સર્વ કરીશું.